બોટાદ નગરપાલિકામાં અવારનવાર જે ગંદકીની ફરિયાદો રજૂઆતો આવતી હોય છે અને આમ પણ જોઈએ તો દેખીતી રીતે નદીમાં ઘણી બધી ગંદકી જોવા મળતી હોય છે. આ બાબતે બોટાદ નગરપાલિકાએ નદીને સાફ કરવા માટેની સફાઈ ઝુંબેશ હાથ ધરી છે, પરંતુ આ વખતનું અમારું જે અભિયાન છે એ એક રીતે અલગ છે. નદી ગમે એટલી વખત સાફ કરીએ પણ ગામ લોકો અથવા નગરજનો દ્વારા જો એમાં કચરો ફેંકવામાં આવે તો નદી ફરી વખત ગંદી થવાની સંભાવનાઓ પણ રહેલી છે. એટલા માટે અમે ખાસ કરીને આ વખતની અમારું સફાઈ અભિયાન છે એમાં સફાઈની સાથોસાથ ગંદકી કરતા જે અસામાજિક તત્વો છે એમને શોધી કાઢી અને એમને સખત રીતે દંડ કરવા માટે અમારું આ અભિયાન છે. આ અભિયાન મુજબ અમે જ્યાં પણ વધારે ગંદકીવાળા વિસ્તારો છે એ વિસ્તારમાં કચરો નાખનારા તત્વોને શોધી કાઢી તેમની સામે CRPCની કલમ 133 મુજબ કાર્યવાહી કરી અને એમને મોટી રકમના દંડ આપી એમની મિલકતો જપ્ત કરી એમને ટાંચમાં લઈ સીલ કરવી. આ બાબતની